Everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of TY Become Sem 5, that is of English subject. We have completed the syllabus and we are revising the grammar topics. In grammar topics, also we have completed the first topic, questionnaire, and the second topic, terms in share market. Now we are at the topic that is કોમ્પ્રિહેન્શન ટુ શેર માર્કેટ રિપોર્ટ. સેકન્ડ ટોપિક જે રીતે પૂછાય છે એનું નામ છે શેર માર્કેટ રિપોર્ટ કોમ્પ્રિહેન્શન, એટલે કે પેરેગ્રાફ એવો પૂછાય છે શેર માર્કેટનો, સ્ટોક માર્કેટનો રિપોર્ટ હશે. એમાં શેર માર્કેટની બધી માહિતી હશે, ટર્મ્સ હશે અને એના નીચેના 5 ક્વેશ્ચન આન્સર હશે. એના તમારે આન્સર લખવાના છે. એ 5 ક્વેશ્ચન્સમાંથી 2 ક્વેશ્ચન્સ શેર માર્કેટની ટર્મ્સ હશે જે આપણે ભણ્યા, સેન્સેક્સ, નિફ્ટી, એકાઉન્ટ પર ડે, બદલા ટ્રાન્ઝેક્શન, પ્રીમિયમ, એડ પર, એડ પ્રીમિયમ, જે બધી ટર્મ પડ્યા એના વિશે પૂછી શકે. એના આન્સર્સ પેરેગ્રાફમાંથી નહીં મળે. એ તમારે જાતે ડેફિનેશન્સ લખવાની હશે. એના માટે મેં 50 ટર્મ્સ તમને શેર માર્કેટની કરાવી. એ આ ક્વેશ્ચન આન્સરમાં પૂછાવાની છે. હવે જોઈએ એક એક્ઝામ્પલ. કઈ રીતનું કોમ્પ્રિહેન્શન શેર માર્કેટ રિપોર્ટના પેરેગ્રાફનું આખો રિપોર્ટ હશે. રિપોર્ટ છે ન્યૂઝ વાયર 9 ફેબ્રુઆરીનો રિપોર્ટ છે. ધ સેન્સેક્સ રિએક્ટેડ ફ્રોમ અ રેકોર્ડ હાઈ as the country's headline inflation for week 2 January 27 jumped to 6.58%, higher than 6.48% market estimate. એ રીતે ભાવમાં ચડ ઉતર થઈ છે એના વિશે સેન્સેક્સની વાત કરી છે. સેન્સેક્સ એટલે આપણે ખબર છે બોમ્બે સ્ટોક એક્સચેન્જની કંપની સાથેના જોડાયેલા શેરને સેન્સેક્સ કહેવામાં આવે છે. નિફ્ટી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલી કંપનીના શેરને નિફ્ટી કહેવામાં આવે છે. ઇન્વેસ્ટર્સ બુક્ડ પ્રોફિટ્સ ડ્યુ ટુ લેક ઓફ ટ્રિગર્સ amid concerns over stretched valuation, dealers said. Indices ignored strong Asian markets which have risen today. એશિયન માર્કેટ એટલે વર્લ્ડ વાઇડ હોય. આ શેર ખાલી આપણા ઇન્ડિયા પૂરતા ના હોય. વર્લ્ડ વાઇડ કંપનીઝ અત્યારે બધી કંપનીઝ બધે જોવા મળ્યું. તો એની વર્લ્ડ વાઇડ આખા એશિયામાં જે કંપનીના શેરમાં જેની વાત ચાલે છે એની વાત છે. એશિયન માર્કેટ્સ વિચ હેવ રાઇઝન ટુડે, એની રાઇઝન એટલે અપમાં ગયા છે. લેડ બાય બેંક્સ એઝ brokerages upgraded rating on the sector. એ રેટિંગ ઊંચા ગયા છે. Investor booked profits due to lack of triggers amid concern over stretched valuation, dealers said. Indices ignored strong Asian markets which have risen today, led by banks as brokerages upgraded ratings on the sector. The Sensex ended. Sensex क्या पूछे तो क्या 14,538 but now down 113.19, 113.19 points or 0.8% after touching a lifetime high of 14,723.88 early in the session. જે 14,723 હતા એનો એન્ડ 14,538માં થયો છે. તો નિફ્ટી provisionally ended at 4,178.55, down 44.85%. એ ડાઉન ગયા છે નિફ્ટી. કેટલા ગયા છે તો કે 44.85 પોઈન્ટ્સ ઓર 1.1% એનો ભાવ ઘટ્યો છે. Key indices lost further ground after Wholesale Price Index inflation data were announced midday. જ્યારે અનાઉન્સમેન્ટ થયું ત્યારે મિડડેના The data surpassed the Reserve Bank of India's target of 5.05% for 2006 or 7. It is also the highest inflation since the week to December 11, 2004. 2011 ડિસેમ્બર સુધીનો હાઈએસ્ટ રેન્ક હતો. The worst hit on the Nifty were Mahanagar Telephone Nigam. महानगर टेलीफोन निगम ना आता है वर्स्ट हिट એટલે ખરાબ
डाउन 3.9%, ₹8.158 ઘટ્યા. સત્યમ કોમ્પ્યુટર સર્વિસીસ જે છે એનું ડાઉન 3.5%, ₹469 એ ડાઉન ગયા. એસએસસી ડાઉન 3% એટ ₹1035, ₹1035 ડાઉન ગયું. Despite strong subscriber addition announced today, telecommunication sales declined as investors booked profits after the run-up in the sector previous week કરતાં નફો છે પણ ભાવ ડાઉન ગયા છે. The biggest Nifty gainers were Zee Telefilms. નિફ્ટીમાં જે શેર લીધા છે એમાં Zee Telefilms વાળાના 4% એટ ₹361. પછી ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અપ ગયા છે ₹232. બજાજ ઓટો અપ ગયા છે 1.7%, એટલે કે ₹3061. આ બધાના ફાયદા છે નિફ્ટીના. સેન્સેક્સમાં થોડોક ધડાકો થઈ ગયો છે. The combined turnover on both exchanges was 13,600 crore, up 7% from Thursday. આટલો ફેરફાર થયો છે. The CNX mid-cap index was down. ઇન્ડેક્સ હતું એ ડાઉન ગયું છે 2.2%, and S&P CNX 500 index was down 1.1%. Cement share were big laggards today. Gujarat Ambuja Cements ended down 2.1% at ₹139, 139, and Grasim Industries was down 0.4% at ₹2,842. Rating agencies Fitch said in release it expected cement prices to start softening from the second half of 2007, driven by capacity additions which are expected to go on stream during financial year 2007 and 8. In 2008 and 9, sales of sugar companies were down due to concern that global sugar prices may weaken further following higher output from India and Thailand and capacity expansion in Brazil, the world's biggest producer. આ બધા છે biggest producer છે આના, ઇન્ડિયા, થાઈલેન્ડ અને બ્રાઝિલ. એના ક્વેશ્ચન છે. Explain the title of the given share market report. Title market reports reflects the downward trend on the share market. મેં કીધું downward trend છે. The title suggests that downward trend in the market was on the account of inflation દ્વારા એનો ભાવ આવ્યો. સેન્સેક્સ ડ્રોપ ઇન ઇન્ફ્લેશન દ્વારા એનો ભાવ ફુગાવો એટલે એના લીધે ઘટ્યો છે. હવે બીજું છે, to which factor downward trend in the share market could be attributed? કયા ફેક્ટર? તો છે downward trend in the share market could be attributed to higher than expected rate. ક્યાં લખ્યું છે અહીંયા? higher than higher than expected rates of inflation for week ended on January 27. પછી છે which factor was ignored by the Indian markets? The Indian markets ignored the indices ignored strong Asian markets. Indian market ignore Asian markets. What was the forecast made by rating agency Fitch regarding cement prices? Cement prices માં શું હતું? According to the rating, 2007-8 માં જે થયું છે the cement prices to start softening from the second half of 2007, driven by capacity addition by cement companies. હવે છે જો સેન્સેક્સ અને પ્રોફિટ બુકિંગ.
જેનો આન્સર પેરેગ્રાફમાંથી નહીં મળે. મેં જે ટર્મ શીખડાવી છે એમાંથી હતું સેન્સેક્સ એટલે ઇટ રિફર્સ ટુ અ સ્ટેટિસ્ટિકલ મેઝર ઓફ ધ પ્રાઇસીસ ઓફ 30 સિલેક્ટેડ સ્ટોક્સ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેં તમને કીધું હતું BSE, traded on the Bombay Stock Exchange. It is also known as BSE 30 benchmark or sensitive index. Sensitive index BSE or Bombay Stock Exchange સાથે જોડાયેલી 30 સિલેક્ટેડ સ્ટોક ટ્રેડેડ સિલેક્ટેડ કંપનીઝના શેર એને બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એને સેન્સેક્સ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો નો એઝ BSE 30 અથવા તો સેન્સિટિવ ઇન્ડેક્સ. સેન્સેક્સ એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલી 30 કંપનીઓના શેરને સેન્સેક્સ કહેવામાં આવે છે. જે જવાબ આપણો હોવો જોઈએ જે આમાં નહીં મળે. પેરેગ્રાફમાંથી એ જાતે લખવાનો થશે. પ્રોફિટ બુકિંગ ઇટ ઇઝ એન એક્ટ ઓફ કન્વર્ટિંગ અનરિયલાઇઝ ગેઇન્સ ઇન્ટુ પ્રોફિટ બાય સેલિંગ સિક્યુરિટીઝ whose prices have risen considerably in a short period. શોર્ટ પીરિયડમાં જે પ્રોફિટ થયો હોય અને થોડાક જ સમયમાં લીધા હોય છે અને તરત જ ભાવ વધી જાય તો એને પ્રોફિટ બુકિંગ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ કોમ્પ્રિહેન્શન ટુ શેર માર્કેટ રિપોર્ટ. બીજો જેમાં આવી રીતે કોમ્પ્રિહેન્શન એટલે કે શેર માર્કેટનો રિપોર્ટ આખો આપેલો હશે એમાંથી 5 ક્વેશ્ચન આન્સર હશે. એમાંથી 2 ક્વેશ્ચન 2 ક્વેશ્ચનની ટર્મ એવી હશે કે જે શેર માર્કેટની ટર્મ જે મેં 50 જેવી શીખડાવી એમાંથી હશે. So this is all about this lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.